અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા જીઆઈડીસીમાં ડાયનામિક ઇંક એન્ડ કોટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગની ઘટના સામે આવી છે। આ કંપનીમાં અચાનક આગનો બનાવ સામે આવતા અફરાતફરી મચી જવા પામી હતી। બનાવને લઈને વડોદરા ફાયર વિભાગની ટીમો પણ રવાના થઈ છે। છેલ્લા 3 કલાકથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। વાઘોડિયા જીઆઈડીસી ખાતે આવેલા પ્લોટ નંબર 246 સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આગનો બનાવ સામે આવ્યો છે। કંપનીમાં કલર મટીરિયલ બેરલમાં આગ લાગી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। આ ભીષણ આગના ધુમાડાના ગોટે દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। ભીષણ આગ માટે વાઘોડિયા અને વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમો કામે લાગી છે। આ કંપનીમાં રહેલ સોલ્વન્ટ થિનારના બેરલોમાં વારંવાર બ્લાસ્ટ થતા હોવાની વિગતો પણ સામે આવી છે। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થાનિક પોલીસ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે। અત્યાર સુધીમાં 6 ઉપરાંત બંબાએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે। આગની ઘટનામાં કંપનીનો શેડ બળીને ખાખ થઈ ગયો છે। સોલ્વન્ટ પિગમેન્ટ અને સોલ્યુશન બેરલમાંથી ટેન્કમાં ભરતા આ આગ લાગી હોવાનું અનુમાન છે। આ બનાવ બન્યો ત્યારે 2 કામદારો કામ કરતા હતા। જો કે આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મોટા પ્રમાણમાં મટીરિયલ બળીને ખાખ થઈ ગયું છે। હાલમાં આગ મહદઅંશે કાબૂમાં આવી હોવાની વિગતો સામે આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।